આવ્યું છે મંડે. આધ્યા ગઈ સ્કૂલ. હવે હું જાઉં છું જીમમાં. તમને થોડી વાર એને મળું. આજે છે ચેલેન્જ 2 ડેનો વ્લોગ. સ્ટે ટ્યુન ફોર A few moments later. થી આઈને મને લઈ લીધું છે. હવે રેડી. चल चल लई जाओ चल जमवानो है ना मेरे को चलो ऊपर बैसी जा चल चलो ले चलो चलो 1 2 મને ગુસ્સો કરે છે કે 3 જોરથી બોલો 4 5 હે 6 7 8 9 10 બોલો હવે ફરીથી તું જાતે બોલ બોલો हाँ 8 नहीं 2 वेरी गुड 4 પછી 5 મમ્મી ના આ રહ્યા કોના પગ આ રહ્યા આ રહ્યું આ રહ્યા કપા પહેર મેં બતાવ્યા ને અહીંયા મીશુ ઊંઘી ગઈ છે અને હવે આધ્યાને આવવાની બી તૈયારી છે. હવે આધ્યા આવશે પછી લંચ કરીશું. લંચ કરી અને પછી હું જઈશ શોપ પર. આજે મારે ઘણું બધું શૂટ કરવાનું છે. આખી બેગ ભરીને શૂટ કરવાનું છે. મીશોની પ્રોડક્ટ્સ છે તો એનું શૂટ કરવાનું છે. અજયશ્રીનું શૂટ કરવાનું છે. સાથે સાથે વ્લોગિંગ છે. આજે થયો ડે 2 ઓફ માય વ્લોગિંગ ચેલેન્જ અને આજે સવારે થોડું બિઝી હતી. જીમ ને બધું હતું. જીમ પતાવીને હમણાં આવી. સો લેટ્સ સી હવે હું શું કરું છું. કેમ સ્માઈલ કરે છે? બોલે કેમ સ્માઈલ કરે છે? મોનિટર બની ગઈ તો શું કહેવે બોલને ફર્સ્ટ રેન્ક આવ્યો તો મને કાલે એસેમ્બલીમાં ગુજરાતી જેવું બની જવાનું છે. હે એટલે બીતી હતી તો ચાચુને કીધું? હા, કોણે કીધું? મેડમે? મને અહેલીને, કોમલને અને કશ્મીરને અને બીજા ક્લાસમાંથી બી છે. શું બની જવાનું પણ? ગુજરાતી જેવું બની જવાનું છે ને એની ફેમસ ડિશ ફેમસ
ડાન્સ ને બધું કહેવાનું છે. અચ્છા રાખડી ઉભી ખાખી નહીં લી રાખડી દોરો રાખડી દેવ આ તું એ જા चल छोटी वाल दो चल चल छोटी वाल दो चल so cute. चलो आजू ने मलवा आई तो Thank you, Mia. आजू तो डरी गई રાખડી અહીંયા મિશિકા ઉઠી ગઈ છે મેં બી થોડો આરામ કરી લીધો એકચ્યુઅલી આધુની સ્કૂલમાં કાલે એક ફંક્શન છે પણ આધ્યા નહીં જઈ શકે કારણ કે મારે કાલે એક અર્જન્ટ જગ્યા પર જવાનું થયું છે સો આધ્યા નહીં જઈ શકે ક્યાં જવાનું થયું છે શું જવાનું થયું છે હું થોડા દિવસ પછી કહીશ પણ આધ્યા કાલ સ્કૂલ નહીં જઈ શકે કારણ કે એને મારે કામ છે થોડું સો અહીંયા આગળ આધ્યાની રાખડી બનાવે છે અને મિશિકા રમે છે હોમવર્ક બધું થઈ ગયું છે અત્યારનું હોમવર્ક બધું થઈ ગયું છે હવે બતાય પણ થોડી હોમમેડ રાખડી બનાવવાની છે પણ ઇટ્સ થોડી ઓકે અલગ તે એફર્ટ કરી દેટ ઇઝ ગુડ એફર્ટ કરવી ઇમ્પોર્ટન્ટ છે કેવી બની એ ઇમ્પોર્ટન્ટ નથી એફર્ટ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે હે ને મીકુ તો હવે હું શોપ પર જઈશ અને આ લોકો બંને રમશે હું શોપ પર જઈશ મીશુ ધ રોક સ્ટાર મીશુ ધ રોક સ્ટાર મીશુ આવું ચલો બેટા બધું મૂકી દો ચલો આ અધ્યાય ડ્રોઈંગ બનાવી છે શેરની ના બીજી અલગ અલગ બહુ બધી બનાવી છે મેં અને એ બી તમને જોવા મળશે બીજા બ્લોગમાં તમને એટલું નાનું પિદ્દુસું છોકરું બધાને નચવે છે એટલું નાનું પિદ્દુસું છોકરું બહાર નહીં જાય એવું કે છે અંદર જતી જા બાય કલેક્શનનો નવો સ્ટોક બી આવી ગયો છે હેવી ડ્રેસમાં જેમાં રક્ષાબંધનને માં કોઈને જોઈતો હોય તો આ એક બહુ જ સરસ રોયલ બ્લુ કલરનો છે હેન્ડવર્ક કરેલું છે સ્લીવ પર પછી એક આ છે એકદમ બેજ કલરમાં છે અંગરખા પેટર્નમાં છે પછી એક બ્રાઉન કલરનો છે જે બહુ જ સરસ પીસ છે બધું હેન્ડવર્ક છે સો જેને બી આવું કલેક્શન જોઈતું હોય અજયશ્રી કલેક્શન પર આવો અને બહુ જ સરસ કલેક્શન તમને જોવા મળશે આ બધું કોટનનું કલેક્શન છે અમારું આ બધું હેવીનું કલેક્શન છે આ કુર્તી અને કોર્ડ સેટનું છે એનું અરેન્જમેન્ટ બી એટલું સરસ કરેલું છે કલર વાઇઝ બધું ગોઠવેલું છે અમારી આ છોકરીએ એક ટાઈમ એવો હતો કે એને કશું નથી ખબર પડતી આ બધી સમજ પડી ગઈ છે
આ લાઇટમાં રિપેર કરવા માટે કોઈ ઇલેક્ટ્રિશિયન હોય સારા તો પ્લીઝ સજેસ્ટ કરજો અમને. કોઈ ઇલેક્ટ્રિશિયન જે સારું હોય, જે સારું કામ કરે, મહિનામાં લાઇટ ઘડીએ ઘડીએ બગડે નહીં એવા પ્લીઝ. અમારે ઘણી જરૂર પડે છે ઇલેક્ટ્રિશિયનની, તો કોઈના ધ્યાનમાં હોય તો પ્લીઝ પ્લીઝ સજેસ્ટ કરજો. એસી તો સારું છે ભગવાનની દયાથી. હવે દુકાન વધારીને હવે અમે ઘરે જઈશું. ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. હવે ઘરે જઈને છોકરાઓ જોઈએ શું કરે છે. અમારી શોપ એકચ્યુઅલી આ સામે HDFC બેંકની સામે છે. હવે અમે જઈશું ઘરે. હવે અમે ઘરે જઈને મળીએ. મસ્ત જીરા જીરા છાટા ચાલુ થઈ ગયા. મસ્ત જીરા જીરા છાટા ચાલુ થઈ ગયા છે. મસ્ત કામ કરીને ઘરે હવે આવીએ બેસ્ટ ફિલિંગ. શું કેવું? મસ્ત કામ કરીને ઘરે આવ્યા પછીની બેસ્ટ ફિલિંગ હોય. ઓ તારી ખાવા બેઠે છે લો જાતે જાતે. તો 2 વાર લાગે છે મમ્મા. શું વાત કરે છે મીકુ? ગુડ ગર્લ. ઓ તારી કેવું છળમાઈ જલા ભાઈ. ગુડ ગર્લ મીકુ. અહીંયા મિશિકાનું દૂધ ગરમ થાય છે અને જમી લીધું છે મિશિકાએ. આ તો તું જમી? આ તો તું જમી? મીકુ ઓ તારી મીકુ બાય મીકુ બાય. અહીંયા મારો બ્લોગ ચાલે છે અને મીશુ ગુસ્સો આવે છે. હવે એને મારવાની પૂરી તૈયારી છે. 2 જ મિનિટમાં અમે એનો ગુસ્સો નીકળશો બહાર. બીકો એ કાઢ્યું છે. કોણે કાઢ્યું? મેં નહીં કાઢ્યું. થોડી મક્કી. ખાવ છે. हाँ मन नहीं खाओ. तो थोड़ी मक्की है. क्या है? छोटू है. एमा मीठी खाना क्यों देखा? ना मन नहीं खाओ. खाए. ना मन थोड़ी मक्की है. मन नहीं खाओ. ये तू समझा ना? जी चल. आनो बहु खंजर आया बहु. मारे. बहु. મારે એમ નહીં કર્યું. બહુ એટલે બહુ. बहु खंजर आया है. बहु खंजर आया है. તું ઘસ્યા મેં નહીં बहु ઘસ્યા. खंजर आया है. તું ઘસ્યા લે. ओके. कचोने कौन? માથી નહીં ખુલતું. आगे बहु खंजर आया है. નહીં થતું, કશું થતું નહીં હતું ને. મને દબાઈ હાલતું એવું કર. ના મને નહીં દેવો. તો તું કેમ એવું કરે છે તો? લઈ દીદી સેવા કર રે મોટી દીદી. બેટા તમે નહીં તાર એ હમણાં લપેડો કરશે તને. ઉભી કાઢ. અહીંયા થોડી અહીં હોય. બસ બસ બસ. અરે બહુ આવી ગઈ. થોડી ગત છે. નહીં થોડી બહુ બધી આવી ગઈ.
આ તો મજા જ બનવાની મોટી થઈને. મીકુ શું બનવાની તો મોટી થઈને? હા મૂકી જાય કરું છું મેં. પણ તું મોટી થઈને શું બનવાનું? ડોક્ટર બનું છું મેં. શું બનવાની? ડોક્ટર શું આમ જોઈને બોલ. ડોક્ટર બનાવું છું. ઉપર જોઈને બોલ ને મમ્મા સામે જોઈને બોલ. ડોક્ટર બનાવું છું મેં. मस्त जोक मारा रे ये हंस रहे हलकट हंस સાની ડોક્ટર? કોની? ના તો છોકરાઓની તો અનુરાગ બનવાની. બધાને ચોકલેટ આપ. જેટલા મેમ્બર નહીં એટલા ચપ્પલ બહાર છે. બધું તારામાંથી બધા યુનિફોર્મ ને બધું કાઢી મૂકી દે કબાટમાં. રાતના વાગ્યા છે 10 વાગે અમે આવ્યા છે. હવે ઘરના કામ કરીશ. જે મારું બધું બાકી હતું કપડાં સુકવવાનું બધું બાકી છે તો હવે એ બધું કરીશ. અત્યારે છે વાગ્યા છે રાતના 11 અને હવે કપડાં વાળીશ. કપડાં સૂકવી દીધા, કાલના કપડાં વાળીશ. મીશિકા જાગે છે મારી જોડે, પણ બધું ઘરનું કામ બધું કર્યું, થોડું ઘણું બાકી છે, ધીરે ધીરે કરીશ. હવે કપડાં વાળી લઉં. વાગ્યા છે 11:30 અને મેં નહીં લીધું છે. ફ્રેશ થઈ ગઈ છું. છોકરા ઊંઘવાની તૈયારી કરે છે અને બધું કામ થઈ ગયું છે ઘરમાં. સો હવે થોડી વાર બેસીશ, રિલેક્સ કરીશ, એડિટિંગ કરીશ અને પછી સૂઈ જઈશ. પણ આજે ખબર નહીં મન થોડું ભારે લાગે છે. થોડું મને એવું હતું કે છોકરાઓ ઊંઘી ગયા છે, પણ છોકરાઓ અંદર ઊંઘતા નથી. અહીંયા આગળ છોકરાઓ રમે છે. સો હવે મારે એ લોકોની સામે બેસવું પડશે. 10-11 જેટલા બી વાગ્યા હોય તમે સમજી લેજો. હમણાં અમને ઊંઘું નથી. અમારે મોર નથી આવી. મોર નહીં આવી પણ ને કોડી નથી. સો ગુડ મોર્નિંગ ગાઈસ. હવે ઊંઘવું કોઈને જ નથી. કાલથી આજે થોડું રૂટીન ચેન્જ થવાનું છે. એને કાલથી કોઈ ક્લાસીસ જોઈન કરાયા છે એને. સો કાલથી એનું રૂટીન ચેન્જ છે થોડું. હોપફુલી હું મેનેજ કરી લઉં. અને આજનો દિવસ બહુ જ હેક્ટિકવાળો હતો, કારણ કે વ્લોગિંગ આજ 1 મહિના પછી સ્ટાર્ટ કરું છું તો થોડું ડિફિકલ્ટ થાય છે. પણ મોટિવેશન તો એવું નથી, મોટિવેશન મળે છે, પણ ખબર નહીં એક અંદરથી ગભરાટ થાય છે કે કેવો વ્લોગ બનશે, કેવી રીતે હું વ્લોગિંગ કરીશ. તો થોડું એ અઘરું પડે છે, પણ ધીરે ધીરે આઈનો હું કરી લઈશ. મને ખબર છે હું વ્લોગિંગ કરી લઈશ. અને કારણ કે એક સાથે ઘણી બધી વસ્તુ મેનેજ કરી રહી છું હું, તો થોડું થાય ઇટ્સ ઓકે. પણ બહુ ટાઈમ પછી વ્લોગિંગ કરું છું તો કદાચ ભૂલ થાય મારાથી, વ્લોગિંગની એડિટિંગમાં ભૂલ થાય. તો હું ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરીશ અને મારું વ્લોગિંગ સારું બનાવીશ. હોપ યુ લાઈક માય વિડીયો, હોપ યુ લાઈક માય વ્લોગ. પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય YouTube channel which is Life of Vidya.